શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ 17, 18, 19, 20 અને 21 આ ગાથાઓની અંદર બંધ સ્થાન 22 નું બતાવ્યું છે, 21 નું બતાવ્યું છે અને એ બંધ સ્થાન ઉપર આ બધું જ એમને ઘટાવ્યું છે. જે પહેલા આપણે બધું જોઈ લીધું છે અને આપણે ગઈકાલે વાત કરી કઈ રીતે કર્મનો ક્ષય કરે છે, પુરુષ વેદી, સ્ત્રી વેદી અને નપુંસક વેદી. 23, 24, 25 આ ગાથાઓની અંદર મોહનીય કર્મના જે બંધ સ્થાનો છે એના ઉપર ગુણસ્થાનક, સ્વામી, ઉદયસ્થાન અને સત્તા સ્થાનની વિચારણા કરી છે. આ ટેબલ ગઈકાલે આપણે કર્યો. 3 કસાય, 1 વેદ, 1 યુગલ, 1 મિથ્યાત્વ, આ 7 ના ઉદય અને 22 ના બંધે 28મું સત્તા સ્થાન હોય અને અનંતાનુબંધી યુક્ત જે 8, 9, 9 અને 10નું ઉદય સ્થાન છે એ ઉદય સ્થાન અને બંધ સ્થાન જે 22નું છે એની સાથે આ રીતે એના સત્તા સ્થાન વગેરે ઘટે છે. એની વિચારણા આપણે ગઈકાલે 2 દિવસ પહેલા કરી હતી અને આનું એક તમને કહેવાનું બાકી છે જે આજે આપણે વિચાર એનો કરીએ કે નપુંસક વેદી, સ્ત્રી વેદી અને પુરુષ વેદીને આ રીતે એના સત્તા સ્થાન હોય છે. બરાબર? તો ગુણસ્થાનક ઉપર એટલે ગુણસ્થાનકોને ધ્યાનમાં રાખી એના ઉપર સંવેદ બતાવ્યા છે. ગઈકાલે આપણે આ પહેલો ટેબલ, એક ટેબલ આપણે કર્યો જેની અંદર 22 ના બંધે અને 7 ના ઉદયના 24 ભાંગા, 24 પ્રકારેનો ઉદય હોઈ શકે અને બંધના 6 પ્રકાર અને આ રીતે અને એની સાથે 28નું બંધ સ્થાન હોય. તો આપણે 24 ગુણા 6 એટલે ઉદય ભાંગા 6 છે અને બંધ ભાંગા ઉદય ભાંગા 24 છે, બંધ ભાંગા 6 છે અને એની સાથે આ બંનેની સાથે 28નું બંધ સત્તા સ્થાન હોય તો એના વિકલ્પો 144 થઈ શકે. એના પ્રકાર આટલા સંવેદ થઈ શકે છે એટલે એના પ્રકાર જ કહેવાય. બરાબર? અને અનંતાનુબંધી યુક્ત હોય તો 8 ના ઉદય, 22 ના બંધે,
24 ઉદય ભંગ થાય અને 22 ના બંધે 6 બંધ ભંગ થાય. તો 22 ગુણ્યા 6 કરો તો 144 થાય. પણ એ 28 સાથે 144, 27 સાથે 144 અને 26 ની સાથે 144, એટલે 22 ગુણ્યા 6 કરીએ અને 6 ગુણ્યા 3 કરીએ તો 432 થાય. આ રીતે દરેકમાં તમારે સંવેદ ભાગા વિચારતા જવાના છે. જેમ આપણે 22 ના બંધે પણ તમારે એમાં એ યાદ રહેવું જોઈએ, જે આપણે 16મી ગાથાની અંદર દરેક બંધ સ્થાનના કેટલા પ્રકાર થાય છે એ આપણને બતાવ્યા છે. 22 ના ઉદય 6 નો વિકલ્પ છે, હે ને? 22 6 પ્રકારે થાય. એ જ પ્રમાણે 21 ના ઉદય 4 વિકલ્પ થાય. કેમ 4 થયા? બોલો, કોઈ બોલી શકે? એક વેદ નથી ને ગુરુજી, અહીંયા નપુંસક વેદ નથી. નપુંસક વેદ બંધાતો નથી, એટલે નપુંસક વેદ ન બંધાય, એટલે 22 ના બદલે 21 નું બંધ સ્થાન એમને લીધું છે. અને એના આ પ્રકારે 4 ભાગા થાય. 4 ભાંગા થશે. કારણ કે 2 યુગલ અને 2 વેદ. પહેલા આપણે 2 યુગલ ની સાથે 3 વેદનો ગુણાકાર કરતા હતા. એટલે બંધની અંદર 6 પ્રકાર પડતા હતા 22 ના બંધે. પણ 21 ના બંધ સ્થાનમાં નપુંસક વેદ જાય છે, એટલે 2 યુગલ અને 2 વેદના 4 ભાંગા. એટલે 24 ગુણ્યા 4 અને ગુણ્યા 1. કેમ? કારણ કે સત્તા સ્થાન એક જ છે. કારણ કે 21 ના બંધે બીજા ગુણ સ્થાને કે માત્ર 28 નું બંધ સ્થાન સત્તા સ્થાન હોય તો એના 96 પ્રકાર બનશે. એના સંવેદ આટલા પ્રકારે બનશે. એના પર પ્રકાર આપણે લખી શકીએ, પણ લખવાની જરૂર નથી. તમને જો ખબર પડતી હોય તો 144 કેવી રીતે થાય, 432 કેવી રીતે થાય, જે આપણે પહેલા જેમ ઉદયમાં વિકલ્પો જોતા હતા, બસ આ જ પ્રમાણે વિકલ્પો તમારે અહીંયા પણ કરવાના હોય છે. 17 ના બંધે ત્રીજા ગુણ સ્થાનકે 17 ના બંધે 2 વિકલ્પ થશે. કેમ? હજી 2 વિકલ્પ ઘટી ગયા. પહેલા 6 હતા, 4 થયા, 4 માંથી પાછા બીજા 2 થયા. એટલા માટે કારણ કે 2 વેદની સાથે એક જ 2 યુગલ સાથે એક જ વેદ બંધાય, પુરુષ વેદ. બીજો કોઈ વેદ બંધાતો નથી. એટલે આ 17 ના બંધે કે 13 ના બંધે 2 યુગલ અને 1 વેદ. એ જ પ્રમાણે આ 17 ના બંધે, એ જ પ્રમાણે આગળ પણ તમારે સમજી લેવાનું કે 13 ના બંધે, કારણ કે એના પછી પુરુષ વેદ જ બંધાવાનો છે. તો 13 ના બંધે, 9 ના બંધે આ જ પ્રમાણે થશે. 2 યુગલ અને ગુણા 1 બરાબર 2 થાય. અહીંયા પણ 2 થાય. અને અહીંયા 3 સત્તા સ્થાન થાય છે દરેકની સાથે. તો દરેક સાથે એને આપણે ગુણાકાર કરીએ 2 નો, 24 ગુણ્યા 48 અને 48 ગુણ્યા 3 કરીએ તો 144 થાય. 17 ના બંધે પણ આ જ પ્રકારે ઉપશમ સમકીર્તિને પણ અને ક્ષાયિક સમકીર્તિને પણ સેમ ટુ સેમ. પણ આપણે ગણતરી એક જ વાર કરીએ, કારણ કે ક્ષાયિક સમકીર્ત અને ઉપશમ સમકીર્ત આ બંનેના સમ્યક્ત્વમાં પ્રકાર નથી હોતો. બંનેનું સમ્યક્ત્વ સમાન જ હોય છે. એક અપેક્ષાએ વાત કરું છું, ક્ષાયિક સમ્યક્ત્વ જીવનું સમ્યક્ત્વ અને ઉપશમ સમ્યક્ત્વ જીવનું સમ્યક્ત્વ એક જ હોય, કારણ કે એ બંને સમ્યક્ત્વ જે છે એક જ પ્રકારનું કહેવાય, અપૌદ્ગલિક સમ્યક્ત્વ, જેમાં પૂતગલનો ઉદય નથી. આમાં સંપૂર્ણ ઉપશમ છે એટલે શુદ્ધ સમ્યક્ત્વ છે. અહીંયા સત્તા જ નથી એટલે શુદ્ધ સમ્યક્ત્વ છે. એટલે છે તો શુદ્ધ સમ્યક્ત્વ છે. અને ક્ષાયિક સમકીર્તિ એના જે સત્તા સ્થાનની સાથે જે પણ વિકલ્પ થતા હોય એ વિકલ્પ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે અહીંયા જોઈ શકો, કારણ કે આના બધા જ ઉદયભંગા, ઉદયભાંગ, બંધભાંગ આ બધા જ એને ઉપરની સાથે ગણી લીધા છે. એટલે 24 ગુણા આપણે 2 કરીએ તો 48 થાય, અને ગુણ્યા 2 કરીએ તો 96 થાય, અને આપણે ગુણ્યા અહીંયા 3 કરીએ તો 144 થશે.
144 થશે. એટલે આપણે આ 28 ની સત્તા અને 24 ની સત્તા અને 21 ની સત્તા એટલે 24 ગુણ્યા 2 48 અને ગુણ્યા 3 કેમ? અહીંયા તો 2 ની સત્તા દેખાય છે, પણ 21 પણ તમારે લઈ લેવાનું સાથે ભેગું. અલગથી લખો તો પણ ચાલે, ન લખો તો પણ કઈ વાંધો નથી. પ્રકાર તો એટલા ને એટલા જ થવાના છે. એટલે આના બધા વિકલ્પો આની સાથે આપણે ગણી લીધા છે, એટલે વિચાર કરવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણે લખ્યા નથી, પણ નથી એવું ન સમજતા, કારણ કે ઉપર આવી ગયા છે. તો આ પ્રમાણે આ બંનેના અને પછી ક્ષયક્ષમ સમકીતિના એમાં સમ્યક તો મોહનીય ઉદયમાં હોય છે. એટલે ઉદયમાં પ્રકાર બને એટલે 7, 8, 8 અને 9. તો 24 ગુણ્યા 2 અને સત્તા સ્થાન 4, 28 નું પણ હોય, 24 નું પણ હોય, 23 નું પણ હોય અને 22 નું પણ હોય. તો 192 વિકલ્પ એના સંવેદ એના થશે. બોલો સંતોષભાઈ, પ્રશ્ન? હા જી ગુરુજી, હું કહેતી હતી, જેમ અનંતાનુબંધીનો આ ચાર્ટ કાઢજો છે, અનંતાનુબંધી વાળો હા ઉપર. હા હા ગુરુજી, આમાં છે ને આપણે એમ લખીએ તો કે 24 into 6 into 28 બ્રેકેટમાં લખીને 1 લખીએ, એમાં 28, 27, 26 ના બ્રેકેટમાં લખીને 3 લખીએ તો મલ્ટીપ્લાય કરતા આપણને યાદ રહે કે એવી રીતે આપણે 3 લીધા. હા બરાબર છે, આવું થઈ શકે. એમ લખી દઉં. હા 24 into 6 into 1 તો 1 ક્યાંથી આવ્યું કે 28 આપણે બ્રેકેટમાં મૂકીએ અને 1 બાદ મૂકીએ. એવી જ રીતે 28, 27, 26 આને બ્રેકેટમાં મૂકીએ અને 3 મૂકીએ તો આવે 24 into 6 into 3 એમ. હા હા થઈ શકે આવું. ઓકે ઓકે જી ગુરુજી. ગુરુજી, બોલો. ગુરુજી અત્યારે આપે કીધું ને કે ઉપશમ સમ્યક અને શય બંને છે તો શુદ્ધ સમ્યક તો, પર આ પૌદ્ગલિક છે એટલે શું? પૌદ્ગલિક એટલે જેમાં પૂતગલનો ઉદય હોય તે પૌદ્ગલિક, એટલે પૂતગલ સંબંધી જે સમ્યક્ત્વ, એટલે ક્ષયક્ષમ સમ્યક્ત્વ પૌદ્ગલિક સમ્યક્ત્વ કહેવાય, કારણ કે એવા સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય. જ્યારે ક્ષાયિક સમકીતિ અને ઉપશમ સમકીતિ, એનો ઉપશમ સમકીતિમાં સંપૂર્ણ ઉપશમ કરેલો હોય, ના અનંતાનુબંધી ઉદયમાં હોય, મિથ્યાત્વ ઉદયમાં ના હોય, સમ્યક્ત્વ મુનિ કે મિશ્ર મુનિ ઉદયમાં હોય, કોઈ ઉદયમાં ના હોય. અને ક્ષાયિક જીવને પણ ના હોય, કેમ? કારણ કે એનો તો ક્ષય જ કરે, સત્તામાં જ ના હોય. એટલે બંને સમ્યક્ત્વ એ કેવા સમ્યક્ત્વ કહેવાય? અપૌદ્ગલિક સમ્યક્ત્વ, જેની અંદર પૂતગલ છે જ નહીં ઉદયમાં, ઉદયની અપેક્ષાએ. આની અંદર પૂતગલ સત્તામાં નથી એટલે અને શું? માત્ર ઉદયમાં નથી, સત્તામાં છે. એટલે કયા પૂતગલ ગુરુજી? પૂતગલ સમ્યક તો કર્મ પૂતગલ? હા કર્મ અચ્છા, પૂતગલ, સમ્યક તો હા મોહનીય કર્મ પૂતગલ. હા જી સમ્યક તો જી મોહનીય કર્મ પૂતગલનો ઉદય. આની અંદર ઉદય નથી, આની અંદર પણ ઉદય નથી, પણ આની અંદર સત્તા નથી અને આની અંદર સત્તા છે. ઉપશમમાં જી બધું ઉપશમ કરેલું હોય. એટલે પણ બંને સમ્યક્તો પણ છે કેવા પ્રકારના? અપૌદ્ગલિક સમ્યક્તો, જેની અંદર પૂતગલ નથી. તો પણ ઉપશમ સમકીતિનો કાળ માત્ર અંતર્મુખનો હોય, ક્ષાયિક સમકીતિનો સાદી અનંત કાળ હોય, અને વિશુદ્ધિ પણ ઘણી મોટી હોય. પણ વિશુદ્ધિ ગમે તેટલી મોટી હોય, પણ કઈ આ પ્રકારમાં કઈ ભેદ નહીં પડે. અને એના પ્રકાર આપણે ઉપર ગણી લઈએ છીએ, તો પછી અહીંયા છેલ્લું કરીને એક સાથે અહીંયા ગુણાકાર જ કરવો પડે, તો એનું એક થાય. બરાબર? તો આપણે જી એને એની ઉપરની સાથે એના ગણતરી આપણે એને કરી લીધી છે. તો હવે બીજા ગણતરી ન કરતા, તો આ પ્રમાણે ચોથા ગુણસ્થાને કે ઉપશમ સમકીતિ, ક્ષાયિક સમકીતિ અને ક્ષયક્ષમ સમકીતિને ટોટલ સંવેદ 1344 ઘટે. બરાબર? સર પૂછું? હા બોલો. અહીંયા આપણે આ પ્રમાણે પણ કરી શકીએ. અહીંયા એક ટેબલ વધારીને જેટલી સત્તા સ્થાન છે, જેમ કે અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો આપણે 3 લખી શકીએ. અહીંયા 4 છે, તો અહીંયા આપણે 4 લખી શકીએ. એટલે 24 ગુણ્યા 2 ગુણ્યા 4, 192. બોલો. સર તમે એવું કીધું કે 21 માં જે છે એ ઉપરમાં આવી ગયું છે, એટલે આપણે સમ્યક્તનું અલગ નથી કર્યું. જી તો સર ક્ષયક્ષમ સમ્યક્તનું જે છે એ પણ તો ઉપરમાં આવી ગયું છે, તેનું તો આપણે અલગ કર્યું. ના, પણ આ બંનેને ભેગા કર્યા છે, ઉપશમ સમકીતિ અને ક્ષાયિક સમકીતિને. એટલે બંનેને ભેગા ક્યાં કર્યા? એટલે 192 છે
એમ જો 28 અને 24 ઉપરમાં આવી ગયું છે અને આપણે વન શાસ્ત્ર નાઇન્ટી સંહિતામાં બી ના 192 તો સંયક્ષમ સંવેગત્વમાં છે. 144 જે અચ્છા. છે એ છે ને આ બંનેના છે. એક મિનિટ હા. હવે તમે મને એમ કહો, આ અત્યારે જે પ્રમાણે એના પહેલાનો આપણે ટેબલ કરે બરાબર છે, તો આપણે શું કરતા હા હતા 24 × 2 બરાબર, અને પછી જેટલે સત્તા હા સ્થાન છે, તો અહીંયા સત્તા સ્થાન કેટલા દેખાય છે મને બોલો? 2 દેખાય છે? સત્તાસન હા 28 ને 24 છે ને એટલે 2 દેખાય છે, 2. તો 24 × 2 2 કરો તો કેટલા થાય? 48 48. અને 48 ગુણા આપણે મલ્ટીપ્લાય 2 કરીએ તો કેટલા થાય? 48 96 96. તો અહીંયા તો આપણે 144 છે. હા તો એ કેવી રીતે આવ્યું? એ કેવી રીતે આવ્યું? આ જે 21 નું સત્તા સ્થાન છે ને એ પણ મેં અહીંયા ગણી લીધું. અચ્છા. જો આવું એ કરવાનો મતલબ શું છે? આવું કરવાનો બીજો કઈ મતલબ નથી. પૂર્વાચાર્ય એ પ્રમાણે જ ગણતરી કરી છે. અચ્છા. હા. ઉપશમ સમકીર્તિ અને ક્ષાય સમકીર્તિને જે સંવેદ છે તે આ પ્રમાણે હમ ગણાય. માત્ર એમાં સત્તામાં જ ફરક હોય છે. એમાં ક્ષાયિક સમકીર્તિને 21 ની સત્તા હોય, ઉપશમ સમકીર્તિને 28 ને 24 ની સત્તા હોય. આને અચ્છા. આપણે અલગ રીતે એટલે કરવું હોય તો પણ કરી શકાય છે. એટલે 21 નું આપણે ઉપરમાં કાઉન્ટ કરી લીધું એવી રીતે. અને હા જો 21 નું નીચેનું કાઉન્ટ કરીએ તો ઉપરમાં ખાલી 96 આવે એમ? જી 96 આવશે ને, કારણ કે 24 ગુણ્યા આપણે 2 હા કરીએ, પછી બીજા 2 કરીએ, કારણ કે 2 કેમ? કારણ કે 2 સત્તા છે, 28 ની અને 24 ની. તો હા 2 અહીંયા સત્તા 96 છે આવશે. બરાબર. 96 આવશે, પણ અહીંયા આપણે 3 કેમ કરીએ છીએ? કારણ કે 21 નું પણ અહીંયા ગણી લઈએ છીએ. કારણ કે બંને એક જ અચ્છા. છે, બંને અપૌદ્ગલિક સંવેતો જ કહેવાય. તો અહીંયા કોઈ અચ્છા. ભેદ નથી પાડ્યો એમને, પણ અહીંયા મેં તમને હા સમજાય એટલા માટે મેં ભેદ પાડીને લખ્યો છે. બાકી એને અલગ કરવું હોય તો પણ કરી શકાય. ઓકે ઓકે. તો 144 અને બીજે નીચે ક્ષયોક્ષમ સમકીર્તિને આ પ્રમાણે 192 થશે. 1344 થશે ચોથા ગુણસ્થાનકે સંવેદ. પાંચમા ગુણસ્થાનક પણ એટલા જ સંવેદ થશે. અને અહીંયા એક કસાય છે, અહીંયા 3 કસાય છે ચોથા ગુણસ્થાનકે, પાંચમા ગુણસ્થાનકે 2 કસાય છે, છઠ્ઠા ગુણસ્થાનકે 1 કસાય છે. એટલે ઉદય સ્થાન ચેન્જ થાય છે, પણ 24 ના ભાંગા તો એટલા જ થાય છે. 24 ઉદય 24 ના ભાંગા કેટલા બને છે? તો એટલા જ. એટલે ઉદય ભંગ કેટલા બને છે? ઉદય 24 સાથે ગુણાકાર કરતા થાય છે. બરાબર. કારણ દરેક માં 24 નો ઉદય ઘટે. કારણ કે 2 કસાય ભલે હોય, પાંચમા ગુણસ્થાન 2 કસાય ભલે હોય, પ્રત્યખ્યાની અને સંજલન, છતાં પણ એ બંને 4 પ્રકારે હોય: ક્રોધ, માન, માયા અને લોભ. એક વેદ અને એક યુગલ. તો આ 5 પ્રકૃતિ છે ઉદયમાં. એટલે અહીંયા પણ 24 તો થશે જ. તો ઉદય ભંગમાં જે 24 થાય છે એને બંધ ભંગની સાથે ગુણાકાર કરીએ તો સંવેદ નીકળે. એની અંદર તમારે સત્તા સ્થાન પણ એડ કરવાનું. એટલે ઉદયભંગ મલ્ટીપ્લાય પદભંગ મલ્ટીપ્લાય સત્તા સ્થાન, કુલ સત્તા સ્થાન ટોટલ એ તમારે અહીંયા ગણતરી કરવાની. હવે જો 24 છે તો 24 ગુણા, એટલે આ ઉદયભંગ 24 છે, બંધ ભંગ કેટલા છે? તો 13 ના 2. 2 કેવી રીતે આયા? 2 યુગલ અને 1 વેદ. તો બંધ ભંગ છે 2, એટલે 24 ગુણા 2. અને સત્તા સ્થાન કેટલા છે? તો 28 અને 24. અને એક આપણે આ 21 નું પણ ગણી લઈએ તો 3. તો 24 ગુણા 2 48 અને 48 ગુણા 3 144. તમને આ બધું આવડવું જોઈએ. આ 24 ભંગ કેવી રીતે બને છે ઉદય ભંગ. જો કે પહેલા આવી ગયું છે. આ 2 કસાય 4 પ્રકારે ઉદયમાં હોય. આ એક વેદ 3 રીતે ઉદયમાં હોય. બંધમાં તો એક જ હોય. એટલે આપણે અહીંયા બંધમાં તો આપણે એક જ લીધા છે. 13માં બંધ એક જ છે, પુરુષ વેદનો જ બંધ છે, બીજો કોઈ બંધ નથી. પણ ઉદયમાં 3 હોઈ શકે. એટલે ઉદયમાં હંમેશા આ રીતે 24 બને. એટલે 4 ગુણ્યા 3 કરીએ. અને એક યુગલ એટલે એની 2 પ્રકૃતિ. 2 યુગલ હોય ને અલગ અલગ, એમાં એક યુગલ ઉદયમાં હોય એટલે એક યુગલની 2 પ્રકૃતિ થાય. અને 2 યુગલ છે આવા, તો 4 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? 12. અને 12 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય? 24.
અને આની વાત કરીએ 13 જે બંધ સ્થાન છે એના બે વિકલ્પ છે. અહીંયા પણ બે જ વિકલ્પ છે, એટલે એના બંધ ભંગ બે જ છે, કારણ કે બે યુગલ અને એની સાથે એક વેદ, કારણ કે બંધમાં ખાલી પુરુષ વેદ જ બંધ થાય. એટલે તમે કહો કે અહીંયા જે છે બે વેદ, અહીંયા 3 વેદ લીધા અને તમે અહીંયા એક વેદ લીધો, આ કઈ ખબર ન પડી. ઓકે, બોલો. એટલે તમે કહો અહીંયા 3 વેદ લો છો અને અહીંયા તો ખાલી એક જ વેદ લો છો, તો આ શું છે? આ હું બંધની વાત કરું છું અને આ ઉદયની વાત કરું છું. ઉદયમાં તો કોઈ પણ હોઈ શકે, સ્ત્રી વેદ ઉદયમાં હોય પણ બંધમાં તો પુરુષ વેદ જ હોય. એટલે 3 પ્રકારના જીવો 5મા ગુણસ્થાને કે હોય, પણ ઉદયમાં તો બંધમાં તો એક જ હોય, પુરુષ વેદ. એટલે આ બંધના પ્રકાર છે અને આ ઉદયના પ્રકાર છે. એટલે 13 નો બંધ બે પ્રકારે થાય. આ 6 નો ઉદય કે 5 નો ઉદય 24 પ્રકારે થાય. એટલે પ્રકારને પ્રકાર સાથે ગુણાકાર કરીએ એટલે 24 ગુણ્યા 2 એટલે 48. અને સત્તા કેટલી? એટલે કોઈને આ રીતે 28 ની સત્તા હોય, એટલે અહીંયા 48 પ્રકાર જે થયા, એટલે 48 જીવોને, એટલે 48 પ્રકારના જીવો થયા. એ 48 પ્રકારના જીવોને એક જીવ એક રીતે પ્રકૃતિ બાંધતો હોય તો 48મો જીવ 48મા પ્રકારે પ્રકૃતિ બાંધતો હોય ને એની ઉદયમાં હોય. પછી એના પણ 3 પ્રકાર પડી જાય. કોકને 28 ની સત્તા હોય તો કોકને 24 ની સત્તા હોય તો કોકને 21 ની સત્તા પણ હોય. એટલે 48 ગુણ્યા આપણે 3 કરીએ તો 144 થાય. આ જ પ્રમાણે બધા વિકલ્પો થાય. ગુરુજી, બોલો. ગુરુજી, આમાં જે 21 નું સત્તાસ્થાન બતાવ્યું છે ને, ત્યાં એમ લખ્યું છે કે ઉપસમ સહાયક સમ્યક દ્વિ, એટલે કે જે સહાયક સમિતિ તે ઉપસમ શ્રેણી માંડી હોય ને એ અપેક્ષાએ ગણવાનું, એમ ને? નહીં. 21 નું સત્તા સ્થાન કોને હોય? હા, એમાં એમ સહાયક લખ્યું છે. સંકેતીને હોય. હા, પણ જેને ઉપસમ શ્રેણી માંડી છે એ ઉપસમ સહાયક સમ્યક. પણ હા, એ વાત તો સાચી, પણ આ 5મા ગુણસ્થાને કે ઉપસમ શ્રેણી હોય એવું કઈ જરૂરી નથી. હા, જરૂરી નથી. હા હા, 5મા ગુણસ્થાને કે કોઈ શ્રેણી નથી હોતી. આ તો આપણે 5મા ગુણસ્થાનિક ની વાત કરી રહ્યા છે અત્યારે. હા, અને પણ 5મા આમાં ગુણસ્થાને કે બુકમાં કેવું 3 લખ્યું છે, સંયુક્તો વાળા. રમ્યાનું હા, 5મા ગુણસ્થાને કે 3 સંયુક્તો વાળા પણ 3 સંયુક્તો વાળા જીવો આપણને મળે. ઉપસમ સંકેતી પણ હોય, ક્ષાયક સંકેતી પણ હોય. બરાબર. તમને બરાબર. હજી થોડી ઓછી ખબર પડતી હોય તો આ બધા વિકલ્પો જે થાય છે ને એ હું તમને અલગ કરીને તમને બતાવીશ. ના ના, સમજાઈ ગયું ગુરુજી, ક્લિયર થઈ ગયું. અહીંયા 48 જ આવશે અને અહીંયા 96 આવશે, પણ હા, બરાબર. સરવાળે તો 1344 થશે, એનાથી વધારે થશે જ નહીં. હા હા, બરાબર, સમજાઈ ગયું. એટલે આપણને ખ્યાલ આવે કે 21 5મા ગુણસ્થાને કે ક્ષાયિક સંકેતીને કેટલા સંવેદ ઘટે, તો 96. એટલે 21 ની સત્તા વાળો ક્ષાયક સમકીર્તિ જાણવાનો અને 24 ને 28 ની સત્તા વાળો ઉપસમ સમ્યક્તિ જી, જાણવાનો. કદાચ તમારી પાસે સમજાઈ. પુસ્તક હોય તો આ બંને તમને ભેગા કર્યા હશે, પણ યાદ હા, રાખજો હા. ક્ષાયિક સંકેતી તો 21 નું સત્તા સ્થાન હોય, ક્ષાયિક સંકેતી ક્યારે 28 કે 24 ની સત્તા ન હોય. બરાબર, સમજાઈ હા, ગયું. પુસ્તકની અંદર કદાચ ભેગું જ આપી લો, કારણ કે ગણતરી પૂર્વાચાર્ય એ જ પ્રમાણે કરેલી છે. અને આ જ રીતે એમને બનાવેલું છે, પણ આપણે થોડુંક અલગ રીતે બનાવીએ, એકદમ સરળતાથી ખબર પડે. હજી તમને ડાઉટ થતો તો હજી એની અંદર હું થોડું સરળ તમને કરી આપીશ. આગળ હવે 6ઠ્ઠા ગુણસ્થાનિકે પણ આ જ પોઝિશન છે, 1344, કારણ કે ત્યાં પણ આ જ 3 સંકેતી હોઈ શકે. એટલે 4થા ગુણસ્થાનિકે, 5મા ગુણસ્થાનિકે અને 6ઠ્ઠા ગુણસ્થાનિકે બધું સમાન જ છે, પણ હવે માત્ર ફરક એ ત્યાં છે કે 17નું બંધ સ્થાન એ 3જા ગુણસ્થાનિકે પણ ઘટે, પણ ત્યાં સંવેદ ઓછા ઘટે, 576 જ ઘટે. જ્યારે 4થા ગુણસ્થાનિકે સંવેદ 1344 ઘટે, 5મા ગુણસ્થાનિકે પણ 1344 ઘટે, અને 6ઠ્ઠા ગુણસ્થાનિકે પણ 1344 સંવેદ ઘટે. પણ આ જ સંવેદ તો 7મા ગુણસ્થાનિકે પણ હોય, પણ ત્યાં સંવેદ ઓછા છે, ત્યાં સંવેદ ઓછા છે. હવે 6ઠ્ઠા ગુણસ્થાનિકે
છઠ્ઠા ગુણસ્થાનકે જેમ પાંચમા ગુણસ્થાનકે 13નું બંધ સ્થાન છે, તેમ છઠ્ઠા ગુણસ્થાનકે 9નું બંધ સ્થાન છે. પણ પ્રકાર તો સમય સરખા જ થશે. કેમ? કારણ 9ના પણ બંધ ભાંગા 2 જ થાય છે. 2 વેદ, 2 યુગલ અને 1 વેદ. આ રીતે બંધમાં તો 2 જ બંધ ભાંગા થવાના છે. એટલે અહીંયા 9નું હોય કે 13નું હોય કે 17નું હોય, ત્યાં તમારે બંધ ભાંગા સમાન થશે. બરાબર? 13માં પણ બંધ ભાંગા 2 છે, 17માં પણ 2 છે, ચોથા ગુણસ્થાન કે પાંચમા ગુણસ્થાન કે 13 છે ત્યાં પણ 2 છે, અને છઠ્ઠા ગુણસ્થાનકે પણ 2 જ છે. હવે સાતમા ગુણસ્થાનકે એક જ થશે બંધ ભાંગ. કેમ? એક વેદની સાથે. કારણ કે પછી વિકલ્પ નહીં પડે. યુગલ તો બંધાય, હે ને? યુગલ બંધાય, એક યુગલ હોય હાસ્ય અને રતિનું. યુગલના વિકલ્પ નીકળી જશે. યુગલના વિકલ્પ ના થાય, કારણ કે અરતિ અને અશોક, હે ને, આ બંને સાતમા ગુણસ્થાનિક ન બન્યા, છઠ્ઠા ગુણસ્થાનિક સુધી જ બંધાય. એટલે પ્રકૃતિ સેમ રહેશે. એક કસાય, એક વેદ અને એક યુગલ. એટલે ટોટલ 4નું ઉદય સ્થાન. અહીંયા પણ તમે જો છઠ્ઠા ગુણસ્થાનિકની વાત છે, બરાબર? આ છઠ્ઠા ગુણસ્થાનકે એ પણ આ જ પ્રમાણે સેમ ટુ સેમ બંધ સ્થાન છે. ઉદય સ્થાન છે, બંધ સ્થાન 9નું છે, અને ઉદય ભંગ પણ 24 છે, પણ બંધ ભંગ 2 છે. પણ જ્યારે તમે સાતમા ગુણસ્થાનકે જાઓ ત્યારે જો 9નું બંધ સ્થાન છે, ઉદય ભંગ બધા સમાન છે, પણ ઉદય ભાંગા આ પ્રમાણે 24 છે, પણ બંધ ભાંગા છે 9ની સાથે 1નું થયું. કારણ કે ત્યાં પુરુષ વેદ જ બંધાય અને એની સાથે એક જ યુગલ બંધાય. એટલે 1ની સાથે 1નો ગુણાકાર કરો તો કઈ ફરક પડવાનો નથી, જવાબ 1 જ આવશે. પણ સત્તા સ્થાન 3, અહીંયા આપણે 3 લેવાના, એટલે 72 થશે. એ 24 ગુણ્યા 1 કરો તો 24 જ થાય, પણ 24ની સાથે તમારે 3 સાથે ગુણાકાર કરો સત્તા સ્થાનની સાથે. 28નું ઉપશમ અને ઉપશમ સમકીતીને 28 અને 24ની સાથે અને ક્ષાયિક સમકીતી 21ની સાથે ગુણાકાર કરીએ એટલે 24 24 24 72. આ રીતે ક્ષયક્ષમ વાળો તો 96 જ આવશે. આ પ્રમાણે થશે સાતમા ગુણસ્થાનકે વિકલ્પો સંવેદ. આઠમા ગુણસ્થાનકે પણ આ જ પ્રમાણે સંવેદ થવાના છે, પણ ત્યાં ક્ષયક્ષમ સમકીતીના જે 96 96 96 96 4 વાર હતા એ વિકલ્પ અહીંયા નહીં હોય, કારણ કે ત્યાં ક્ષયક્ષમ સમકીતી ના હોય. પણ 72 72 ઘટશે, 72 72 બધા ઘટશે. હવે 9માનો પહેલો ભાગ. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, 9માના પહેલા ભાગે 5નું બંધ સ્થાન હોય. એના સ્વામી ઉપસમ શ્રેણીવાળા, સપક શ્રેણીવાળા બંને હોય. ઉપસમ શ્રેણીવાળાને એક કસાય એક વેદ. અહીંયા પણ ક્ષાયિક સમકીતીને પણ એક, ક્ષપક શ્રેણીવાળા પણ ક્ષાયિક સમકીતીને એક વેદ અને એક કસાય. ટોટલ 2 પ્રકૃતિ ઉદયમાં હોય. પણ આ ત્રણેય પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ ત્રણેય વેદ સાથે ઉદયમાં હોય. આ પણ ત્રણેય વેદ સાથે ઉદયમાં હોઈ શકે છે. તો એના ભાંગા કેટલા થયા? 4. કેવી રીતે થયા? ક્રોધની સાથે પુરુષ વેદ, માનની સાથે પુરુષ વેદ, માયાની સાથે પુરુષ વેદ, લોભની સાથે પુરુષ વેદ. એટલે પુરુષ વેદ, ક્રોધ, માન, માયા, લોભની સાથે 4 વિકલ્પ, સ્ત્રી વેદની સાથે પણ 4 વિકલ્પ અને પુરુષ વેદની સાથે પણ 4 વિકલ્પ. કારણ કે અહીંયા ત્રણેય વેદનો ઉદય હોઈ શકે છે. કયા ગુણસ્થાનકે? 9માના પહેલા ભાગે. એટલે 4 4 4 એટલે ટોટલ 12 થયા. એટલે મેં 12 ઉદય ભાંગ લખી દીધા. અહીંયા 24 નથી. અત્યાર સુધી આપણે 24 લખતા હતા, હવે અહીંયા 24 નથી, પણ 12 ભાંગા છે. પણ 5 એ કેટલા પ્રકારે ઉદયમાં હોય? તો 5ના કોઈ પ્રકાર નથી, કારણ કે અહીંયા ઉદયમાં પ્રકાર નથી પડતા. ઉદયમાં પ્રકાર પડતા નથી. એટલે 5ના બંધનો એક જ ભાંગો બંધમાં, 4ના બંધમાં આગળ પણ 4ના બંધે પણ એક જ ભાંગો, 3ના બંધે પણ એક જ ભાંગો, 2ના બંધે પણ એક જ ભાંગો, 1ના બંધે પણ એક જ ભાંગો ઘટશે. 1 1 1 અને 1 અને 1. કેમ 1? બોલો.
કારણ કે 5 એક જ રીતે ઉદયમાં હોય, 4 કસાય અને 1 વેદ, કોઈ પણ એક વેદ. વિચાર કરો, બંધમાં તો પુરુષ વેદ જ બંધાય, ઉદયમાં તો કોઈ પણ એક હોઈ શકે. બંધમાં તો પુરુષ વેદ જ હોય, અને ક્રોધ માન માયા લોભ ચોથા નવમાના પહેલા ભાગે કોઈ ક્રોધ સાથે ઉદયમાં આવ્યો હોય, એટલે ક્રોધ સાથે ઉપસમ શનિ કે સપક શનિ માંડી હોય, કોઈ માન માયા સાથે, કોઈ લોભ સાથે, આ રીતે ઉદયમાં હોય. તો હોય ક્રોધ માન માયા લોભ અને પુરુષ વેદ, આ રીતે 5 પ્રકૃતિ બંધાય. ઉદયમાં કોઈ પણ હોય પણ બંધાય તો 5 જ. બરાબર. તો 5 ના કોઈ વિકલ્પ નથી, 5 બંધાય એટલે બંધાય જ. કોઈ પણ ઉદયમાં ક્રોધ હોય પણ બંધાય તો ક્રોધ પણ, માન પણ, માયા પણ અને લોભ પણ. આ વિચિત્ર અવસ્થા માત્ર મોહનીય કર્મની જ છે. ક્રોધ ઉદયમાં તો ક્રોધ ન બંધાય, ક્રોધની સાથે બીજા 3 બંધાય, એટલે 4 એ 4 બંધાય. એટલે 5 નો વિકલ્પ છે, 5 ના બીજા કોઈ વિકલ્પ નથી, એટલે એક વિકલ્પ કહેવાય. તો 12 ગુણ્યા 1 કરતા કેટલા થાય? 12 જ થાય. પણ એના સત્તા સ્થાન સાથે આપણે ગુણાકાર કરીએ તો સત્તા સ્થાન અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. તો પુરુષ વેદના 4 ભાંગાની સાથે પણ 8 જ, કારણ કે અહીંયા 4 છે ને, એ 4 ને 28 નું પણ સત્તા સ્થાન હોય અને આ 4 ને 24 નું પણ સત્તા સ્થાન હોય, એટલે 8 સંવેદ ઘટે. આ જ પ્રમાણે 8 સંવેદ અહીંયા પણ ઘટે, 8 સંવેદ અહીંયા પણ ઘટે. આમ સામાન્ય રીતે તમને ખ્યાલ આવી ગયો હશે. 5 નું બંધ સ્થાન, એના વિકલ્પો ઉદયમાં કેટલા? તો 12. એક કસાય અને એક કોઈ પણ વેદ. 4 કસાય છે અને 3 વેદ છે, એટલે 4 ગુણ્યા 3 કરતા 12 થાય, એટલે ઉદયમાં 12 વિકલ્પ, બંધમાં એક જ વિકલ્પ, એટલે 12 ગુણ્યા 1 કરતા 12 જ થાય. બરાબર, આમ 12 જ થાય. પણ આપણે એને સત્તાની સાથે ગુણાકાર કરીએ તો 12 ત્રિક 36 થાય. પણ 3 ની સાથે ગુણાકાર કરો તો, 2 ની સાથે ગુણાકાર કરો તો, કારણ કે 2 ની સત્તા ઘટે ને, 28 ની અને 24 ની ઉપસમ શ્રેણીમાં, તો 24 થાય. 12 ગુણ્યા 2 24. તો અહીંયા 8, અહીંયા પણ 8 અને અહીંયા પણ 8, 8 ત્રિક 24. ત્રણેયના ભેગા કરીએ તો 24, ને તો બધાના અલગ અલગ કરીએ તો અહીંયા મેં અલગ અલગ કરી દીધા છે. તો 8, 8 અને 8. અને સપક શ્રેણીમાં પણ ભાંગા તો એટલા જ પડશે, 12. બંધના ભાંગા તો એક જ આવશે, 5. પણ એને સત્તા અલગ અલગ હોઈ શકે, કારણ કે નવમાના પહેલા ભાગે પુરુષ વેદને, હવે એકદમ બારીકાઈથી તમારે અહીંયા સમજવા જેવું છે. જેને ખબર નથી બિલકુલ, પહેલી જ વાર કરે છે એમને, બાકી જે ભાગ્યશાળી બીજી વાર કરે છે એમને તો સારી ખબર પડશે. પુરુષ વેદીને 21, 13, 12 અને 11, સ્ત્રી વેદીને 21, 13 અને 12, નપુંસક વેદીને 21 અને 13 નું સત્તા સ્થાન હોય. એટલે અહીંયા 2 સત્તા સ્થાન, અહીંયા 3 સત્તા સ્થાન, અહીંયા 4 સત્તા સ્થાન. તો અહીંયા 4 છે, તો અહીંયા 4 ઉદયમાં છે, એટલે અહીંયા 12 આયા, આપણે ઉદય ભાંગા 12 હતા ટોટલ. તો માત્ર પુરુષ વેદના ઉદય ભાંગા કેટલા? તો 4. તો એને 4 ની સાથે, 21 ની સાથે 4, 13 ની સાથે 4, 12 ની સાથે 4, 11 ની સાથે 4, 4, 4, 4, 4 કેટલા થયા? 16. અહીંયા 3 છે એટલે 4, 4, 4 એટલે 12. અહીંયા 4 છે, અહીંયા 2 છે, એટલે 4 ગુણ્યા 2 એટલે 8. આ રીતે સત્તા સ્થાન. હવે એના માટે તમારે એક વસ્તુ કરવા જેવી છે, આગળ હું તમને ભણાવીશ. તો એના પહેલા તમારે આ આવડવું ખૂબ જરૂરી છે. તમારે આ મોઢે યાદ રાખવું પડશે, આટલો તો અભ્યાસ તમારે યાદ કરવો જ પડશે. મેં અહીંયા તમારા માટે બહુ સરળતા તમને કરી આપી છે. આગળનો હું ટેબલ તમને બતાવું તો ખૂબ સરળતાથી આ બધું તમને યાદ રહી જશે. પણ તમે થોડી મહેનત કરીને ઘર બેઠા આનો સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય કરશો, થોડી મહેનત કરશો, તો આ કોને નવમાના પહેલા ભાગે, નવમાના બીજા ભાગે, નવમાના ત્રીજા ભાગે, નવમાના ચોથા ભાગે, નવમાના પાંચમા ભાગે કોણ કેવી રીતે સત્તા કોને હોય છે, એનો અભ્યાસ કરવા માટે મેં તમને એક વસ્તુ તમને અહીંયા બતાવી. આ વસ્તુ તમને મેં બતાવી, આ તમારે મોઢે કરવાનું છે. આ તમને સમજણ પડી જશે તો આગળના ટેબલ પણ તમને ખબર પડી જશે.
હવે લગભગ છાયાબેનનો પ્રશ્ન હતો. છાયાબેનનો એક પ્રશ્ન હતો કે અહીંયા 11 અને 4, 5 અને 4, અહીંયા પણ 11 અને 4, આ બે વિકલ્પ કેમ ઘટે છે? બે વિકલ્પ કેમ છે? અત્યારે માનીને ચાલો કે બે વિકલ્પ છે જ, ઘટે જ છે, પણ કઈ રીતે ઘટે છે એના માટેની તૈયારી મેં તમારા માટે અહીંયા કરી દીધી છે. આ તમને દેખાય છે, આ દેખાય છે અને આ દેખાય છે. મેં અહીંયા તમારા માટે મહેનત કરી છે, પણ તમારે મહેનત શું કરીને આવવાની છે? તમારે આ ટેબલ ગ્રુપમાં મૂકી દઉં છું હમણાં, તમારે એકદમ વ્યવસ્થિત કંઠસ્થ કરી આવવાનું છે. આ ખબર પડી જશે પછી એના આગળના ટેબલ પણ તમને ખબર પડશે. નવા પ્રણામ. ગુરુજી બોલો. ગુરુજી મને ક્લિયર થઈ ગયું કે કેમ બે હોય છે. જ્યારે એટલે કે હજી 4ની સત્તા ચાલુ હોય ને ત્યારે 3નો બંધ ચાલુ થઈ જાય છે. બરાબર છે, કાંઈ વાંધો એટલે નહીં, પણ બધાને હા, ખબર ખ્યાલ પડે આવી ને. ગયો. હા, બહુ હા સરસ. હા ખ્યાલ આવ્યો. હા, પણ બધાને ખબર પડે